નડિયાદ સંતરામ મંદિરમાં 194મો સમાધિ મહોત્સવ ઉજવાયો। 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરની ઉછામણી સાકર વર્ષા કરાઈ। ભક્તોએ જય મહારાજના નાદ સાથે આ પ્રસાદ રૂપી સાકર કોપરાને ઝીલી સંતરામ મંદિર નડિયાદમાં પરંપરાગત રીતે મહાસુદ પૂનમની ઉજવણી થઈ। નડિયાદ સંતરામ મંદિરનો 3 દિવસનો લોકમેળો યોજાયો। દૂર દૂરથી આવતા લોકો સંતરામ મહારાજ મંદિરના દર્શન કરી મેળાની મજા માણી। નડિયાદમાં સેવા, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંતરામ મંદિર સમગ્ર ગુજરાતનું નાક છે, ત્યારે આજે બુધવારે મહાસુદ પૂનમ માઘી પૂનમની દિવ્ય ઉજવણી કરવામાં આવી છે। નડિયાદના સંતરામ મંદિરમાં આજે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 194મો સમાધિ મહોત્સવની ઉજવણી દરમિયાન દિવ્ય જ્યોત સામે નતમસ્તક થતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા। પરંપરાગત રીતે ઓમ નાદ કર્યા બાદ સાકર વર્ષા શરૂ કરવામાં આવી। સાંજે 6:50 અરસામાં સંતોની ઉપસ્થિતિમાં સતત 10 મિનિટ સુધી 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરની ઉછામણી કરવામાં આવી હતી। સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમે બપોરથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામતી જોવા મળી હતી। તાપમાં પણ લોકો જય મહારાજની ધૂન કરી દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક થતા જોવા મળ્યા હતા। સાકર વર્ષાનો સમય સાંજે હતો। જેમ જેમ આ સમય નજીક આવતા તેમ તેમ ખાલી દેખાતા મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભીડ જામવા લાગી હતી અને સમી સાંજે મંદિર પરિસરમાં ઊભા રહેવાની પણ જગ્યા ન હતી। 6:48 વર્ષમાં એક જ વાર થતી આરતીના દર્શનનો લાહવો ભક્તોએ લીધો હતો। સાકર કોપરાના પ્રસાદની એક એક કણ મેળવવા માટે રીતસરની પડાપડી થઈ હતી। મંદિર પરિસરમાં સ્વયંસેવકો દ્વારા ઠેર ઠેર નાના નાના સ્ટેજ બનાવાયા હતા અને ત્યાંથી સાકરની ઉછામણી કરતા ભક્તો આ પ્રસાદીને ઝીલી હતી। સાકર વર્ષા પૂર્ણ થયા બાદ પણ ભક્તોએ મંદિર પરિસરમાં સાકર વીણીને પણ પ્રસાદી ગ્રહણ કરી હતી। 2 કલાક મંદિર પરિસરનો માહોલ અવલૌકિક બની ગયો હતો। આજે સંતરામ મંદિરનો પવિત્ર 194મો સમાધિ મહોત્સવ છે અને આ સમાધિ મહોત્સવ એટલે સંતરામ મંદિરના ભક્તો માટે સૌથી મોટો તહેવાર ગણાય અને આ તહેવાર માટે લોકો દેશ વિદેશથી અહીં નડિયાદની અંદર આવતા હોય છે, સંતરામ મંદિરે આવતા હોય છે અને હમણાં 1 જ કલાકની અંદર સમગ્ર મંદિરની અંદર ચારે બાજુ તમને પબ્લિક જ દેખાશે। એટલે સંતરામ મંદિરના ભક્તો અહીંયા આગળ જે એમને શ્રદ્ધા છે એ શ્રદ્ધાપૂર્વક આ સમાધિ મહોત્સવને ઉજવતા હોય છે અને અહીંયા રામ મહારાજ તરફથી સાકર વર્ષા કરવામાં આવશે અને સાકર વર્ષા નિમિત્તે બધી ગાદીના સંતો અહીંયા પધારશે અને સાથે સાથે એ પણ સાકર વર્ષાની અંદર ભાગ લેશે। સાકર ઉછાળવામાં આવશે, લોકો સાકરને ઝીલશે અને ઝીલ્યા બાદ ભક્તો પોતાના પ્રસાદ તરીકે ઘરે લઈ જશે અને પોતે પ્રસાદ તરીકે લેશે। તો આ સંતરામ મંદિરનો આ તહેવાર આપણા માટે ખૂબ મહત્વનો તહેવાર છે। મેળો પણ 3 દિવસનો અહીંયા આગળ કરવામાં આવતો હોય છે, મેળાનું શું મહત્વ છે? ખાસ કરીને અહીંયા બહારથી ગામડાઓમાંથી પણ લોકો આવતા હોય છે અને 3 થી 7 દિવસનો મેળો હોય છે અને કેટલાય સ્ટોલ નાખવામાં આવતા હોય છે અને આ સ્ટોલની અંદર આખા ગુજરાતમાંથી લોકો પોતાની વસ્તુઓ વેચવા માટે અહીંયા આવતા હોય છે અને વેચીને આખા વર્ષ દરમિયાન એમનું ગુજરાન ચાલે એટલું આ મેળામાંથી એ લોકો કમાઈને લઈને જતા હોય છે। એટલે આ રોજગારી માટે પણ ખૂબ મોટો અવસર છે તથા છોકરાઓ માટે ચકડોળથી માંડીને અનેક વિવિધ અહીંયા ગેમો હોય છે, એમાં પણ છોકરાઓ મનોરંજન કરતા હોય। આજથી 194 વર્ષ પહેલાં શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધેલી અને જીવિત સમાધિ જે લીધી
એના પ્રતિક રૂપે દર વર્ષે માસુદ પૂનમે વર્તમાન મહંત જે કોઈ હોય એ શ્રી સંતરામ મહારાજની એક જ વખત આરતી ઉતારે છે અને આ પ્રસંગે દેશ વિદેશથી અનેક ભક્તો પધારે છે. આ પ્રસંગે ગુજરાત બહારના અનેક સંતોએ આવતા હોય છે અને 3 દિવસ મેળાનો પ્રારંભ એ પણ સંતરામ મંદિરથી શરૂ થતો હોય છે. માણસની આજે કેટલી સાકર અને કેટલી કોપરીની 3500 કિલો સાકર કોપરું એ ઉછાળવામાં આવશે અને એ સાકર કોપરું ઉછાળી લોકો એ પ્રસાદ લૂંટીને ધન્ય બનતા હોય છે. મેળા વિશે શું કહેશો? શ્રી સંતરામના મેળા વિશે 3 દિવસનો મેળો છે અને એ દિવસો દરમિયાન નગર નડિયાદ અને આજુબાજુના ગામડાના લોકો ત્યાં આવતા હોય છે.